જવા દો ઘર સુધી પાછી વાર લે આય પાછી ઘેર છે વાવાની હવે પાછી કા ખૂટે ને પાછી વાત તો હાલો તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને અત્યારે ત્યાં શિયાળા જેવું થયું ને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને જો વરસાદ એટલા તો વિરામ દે દીધો ને મહેમાન આપણી ઘણા બધા આવતા હતા ગા ને આપણે એક ઠેકાણ બેહવા જવાનું છે મોટા બાપાના દીકરાને વાળીએ તો હાલો ત્યાં જઈએ ને આદિત્ય ભાઈ આવ્યો લેવા એને ફૂયું ને કઈ આદિત્ય એને ફૂયું ને લેવા આવ્યો કે હાલો ફૂયું તેમ બેહવા મારી મમ્મી બધા વાટ જોઈ કે હાલો બેહવા તો આપણે જઈએ બેહવા સીતારામ જય શ્રી કૃષ્ણ જો મારા આદિત્યભાઈ ની રજા હે હમણાં તો ધમાલ બોલે હાથમુની રજા હે ને પાછો વરસાદ વેરી એટલે હવે હમણાં ધમાલ બોલાવે ને આદિત્યભાઈ ને એક દીકરો પોતાનો મેળો કરવા ગયા ને આપડી ગાતા મોટા બાપા દીકરાને ઘરે બેસતા આવીએ આપણે ઠાકોરભાઈ ને ઘરે તો આ રોડ ને કાંઠે છે આપણે ત્યાં ગયા હતા ખરી ઘણી વાર ત્યાં બેસતા આવીએ ફ્રેશ થઈ જઈએ જો તો છોકરાઓને બગડાટી બોલે તો જો રામ ને એકડી ગા રહેલી કેવું પાણી ભરવાનું કામ હે કામ ને જોવો ગા જો બસ આપણી જઈએ ઘૂમરો મળતા આવીએ બધા તમો ને ઈ રોકાણા હમણાં જો આપણે જઈએ ને જો છોકરાની માં ધમાલ બોલાવે તો બધા ઘડીક બાંધે ને ઘડીક ભેગા રમે ને તો એવું હાલ બતાવું ને હાલ ભાઈ હાલે જો અટાણે પાણી કઈ દેખાતા ને તો ભાઈ એવો 3-4 દી થયા પણ પાણી કઈ જોવા નથી ચડતા ને આદિત્યભાઈ ને લઈને જઈને ફૂયું ને બાની મનમાં રમુ ને મનસી નારિયન બધા જઈને પાછ કે મારને તો હાલ્યા હોય હાલી ભાઈ આ આદિત્યભાઈ ને તો હાલો તમારા હોય હાલો તો મારો જરાક સસ્તી જેવું બોલ્યા હતા ને મેળામાં ને હાથ નથી કરતો મારે ને આદિત્યભાઈ થોડોક હાથ કાઢી કેવું તમારે નિહાળ હાલે હે ભેળવાનું સારું હોય ને ક્યાં જા ભેળવાનું રેવલી તો અમારા આદિત્યભાઈ રેવલી ભેળવા જાય એની ફૂયું બહુ જ વાલી તો જો અટાણે હા વરાપ દીધી ને તે હવે એકદમ મસ્તીનું ચોખ્ખું ચોખ્ખું દેખાય છે વાદળા ઉઈતા થઈ ગયા જોરદાર ના જઈ એ કે વરસાદ આવે છે એવું લાગે અટાણે વરાપ દીધી ને જો આ હે આમ દીકરાને વાડી તો ત્યાં જઈએ આપણે આદિત્યની વાડી આદિત્યભાઈ તો ફૂઈને લઈને જાય તો જો રસ્તામાં પાણી ભરાણા મીમાન એ તો આ મોટર ખૂતી દીધી ઘણી મહેનત કરે ને બહાર કાઢી માન કાઢી હતી ટ્રેક્ટર લઈને કાઢી ને તો જો અમારે ઓલા આદિયન ની જો કાલાવાલા ચાલુ જ છે મોજ મોજ કરતો જાય કાલાવાલા દે છે મમ્મી દીકરો મોજ છે ને લઈ જઈએ આદિત્યન છે માંડવી મને માખી અસલ હેરું પારી ને હમણાં ઘરમાં 3 આદિત્યને પુરાઈને બેઠા ને મજા નથી આવતી હતી થયું આગળ હરમણ ભાઈ ને આવ્યા તને ભાવના હતી કે હાલો એ ગમ પાછો આદિત્ય ચલે ને જય ફૂયું તો આપણે ને આમ બેસતા આવીએ ને જો અમારા બાપાની માંડવી છે અમારા બાપાની માંડવી જોરદાર નહીં છે અસલ કંઈ ઘટતું નથી માંડવીમાં ના જો આખી મારા બાપાની માંડવી છે મસ્ત નહીં એકદમ જોરદાર ઓલી ગમ જરાક નબળી છે જો વાયુ એ ગમ ને ઓલી ગમ વાયુ ને નબળી અમારે હિમાંશી ભાઈ તો જો હિમાંશી છોતરી લઈને આવે જો લ્યો એ કે હું ભીંજાઈ જઈશ હે
છત્રી લેતી તે વરસાદ પૂગે માં પૂગ્યા તો એમાં હે છત્રી ખોલી ને એમાં જરાય સાટા ને ભીંજાઈ જઈએ તમે નાખી ગ્લેપ ધ્યાન રાખજો એમાં એમ માસી દીકરી જો છત્રી હેઠાવે ગઈ માસી દીકરી છત્રી હેઠાવે ગઈ ઓલી ભીંજાય બધા એમાં શું તો જો રોડ ને કાંઠે છે રોડ થોડો છે બહુ તો જો બાભાઈ ની હે રોડ ને કાંઠે છે વાડી જો આ મોટા બાપા દીકરાની વાડી પાણી ભર્યા હા માંડવીમાં જો તો જો માંડવીમાં પાણી ભર્યા ઝાડવાન પારી વાવ્યા ભાઈ તો હા રોડ ને કાંઠે છે ફૂગે જો જો ભાઈ બેઠો તો અમારે ભત્રીજો ઠાકોર થી લઈને જઈ વેડી ફૂયું જો હે હાઈ તો કે દીકરો હાલો તો જો ભાઈ તો બેઠા મોર આવે ને કે આવે તો આવે બીનો ને કઈ નહીં પણ અમારો ભત્રીજો લઈને આવ્યો આખે ફૂયું લઈને આવ્યો આખે હા ને સીતારામ કિરે જોતી બોજાઈ નો જોવા વાટ કાટ ને ઉકા જોતા કરો દેખાતા ને તો આરિયો એમર હમ મમન કે તારે પાસ હાલો તો આપણે અત્યારે જો મારા મોટા બાપાના દીકરાની વાડીએ આવ્યા બેહવા ને જો સરસ મજાનું આપણી અગાહી ઉપરનું લોકેશન બધું બતાવીએ કેવું હે ને કેવું ને તો અત્યારે જો વરસાદની સિઝનમાં તો જોરદાર જ એ લોકેશનમાં કંઈ ખટે જ નહીં તો જો બધા ટાઈયા ટાબરા બધા જો આપણે અગાહી ઉપર ચડ્યા ને અગાહી ઉપર આદિત્ય કે હેલિકોપ્ટર આવ્યું તો જો ના રેસ્ક્યુ કરે હેલિકોપ્ટર એકદમ પાણી આખું આવે છે ને એકદમ બધી ડીમોનું જો નિશાણવાળા વિસ્તાર બનાવે ને એને બસાવ કામ ચાલુ જ છે તો પાણી આવે છે ને નથી બસાવ કામ ચાલુ જ છે જો કોઈ નિશાણવાળા વિસ્તારમાં કોઈ રહેતા હોય ને કોઈ ફસાણા હોય તો એને હેલિકોપ્ટર બધેથી હલું કરે ને આકડી ઉતું ઘડીક પહેલાં હેલિકોપ્ટર છે તો આપણે તો જો આ પહોંચાય ઘટી મેળી બે હાલો છે મસ્તી ને જો ખેતરોમાં તો પાણી ભર્યા હટાણ તો પાણીમાં બુડે ગઈ માંડવ્યું ને બાજુમાં જો સોકડિયું છે સરસ મજાનું તો એમાં એ ભર્યા હટાણે સ્વિમિંગ પુલ જેવું લાગે એમાં બાપાનું ઘરે છોકરા बाजू भीहून धनिया है गायून भीहून जोरदारी है भाई तो ले क्लीन भी तो वधिया આજે અમારે ઘેર જવાનું થયું આગળ ફોન આવ્યો કે હાલો ઝડપથી પાણી ઉતરે ગયું નીકળી જઈએ વેલેરા તો હાલો આપણે ઘેર જઈએ ના ગાતા હરભાઈની ઘેર દઈને હેરડી બાટી દીધી ખોલવાનો આરો થઈ એક હેરડી તો હિમાન શીખી હેરડી
મોં દેખાડે ને Orang tetap di grup ya kan, iman sih cara bunga apa ini murah ke yang dia jadi dia begini apa nimli hati dia sana ya sana rak hari ya ini misalnya ya रोकाई थे ना हेलो आप से ये मीमानदार यहाँ है तुम्हारे से एक 4 व्हीलर कोई नहीं है मैं आ रही हूँ एक बाकी सर हेलो तो अपनी ये केयर चाहिए जो मेरी सालू जो जो था कुछ रखे कहीं कम निक रही है ये निकले चाहिए नहीं मान से घड़ी कर रोती थी नोज करते थे हम ता वही ने बस अधावियां चाहिए એટલે થાય એટલે જરાક રૂંગા નો થાય ને ઇમોશનલ થઈ જાય જરાક બાદલાજી તો મને જરાક રૂંગા આવે કે ઈમાન સિરુવા મંડી બાત થઈને વર્તે ની જાય પાછું કેતો હોય ઈ રૂંડી ઘડી ખા તો એવા જો આપણે ઘેર નીકળે ગયા ને જો રસ્તામાં જોયું કાંકા પાણી આવે ગયા થઈ એ વાખરી માન નીકળે અહીંયા કોને એવી તો નથી એમ નીકળે અહીંયા બસ નીકળે જાય તાણા હે મેલરા तो हेलो चाहिए बात नहीं है व्यक्ति में नहीं है खुले जाए तो बस चाहिए अपने बात कहीं नहीं जो हेलो फिर बस जब आए फिर खबर मुझे बताए मैं वर्षा दी जोरदार रही है शेयर अभी थी अंदर एक थारो हो मेरे बाप दिख रहे मैं तो 3 शेयर जोड़ी लेते थे बाप कपड़ा ही नहीं तो ले गए थे जो કે એમને તો રોકાવા ઝડપી જાવ ને તાઈ તો મોળક કરતા હતા કે રોકાઈ જવાય જ નથી હવે ત્યાં જાય જોઈ ગયા પણ એ બસે કપડા લેવાને ને બી હું રેટી હોય મજૂર બહુ હોય 2-3 દી થયા તો એ વેલેરા નીકળે જઈએ ને તો એ ટાણે જઈને હાર કરીએ કામ ને તે તો બધે ઠેક ઠેકાણે પાણી ભર્યા ને આખરી મોટો બાપા દીકરાને ઘરે બે એટલે થઈને ઘરની બહાર બે નીકળવાનું નથી ખરી હગાવાલાને ઘરે આટો મારવા કે જઈએ હવે રોકાવાનું હતા કે રોકાવાનું ઘરને બહાર બે નીકળતા કોરાટ હોય તો આપણે થઈ બહાર કાકા આડાવરા ઘૂમરો મારીએ હગાવાલાને ઘરે જઈએ આવીએ ઘરમાં પાણી જાય આખો બંધ અટાણે તે અટાણે ખાઈ લેવા ચીનીને જે નાખીને પાણી ભીરે હટાડી દેજો जा वाक्र हो चलो चल जाए पानी अखड़ी घड़ी खुला नहीं हाथी नहीं निकला तो अटन तो जो पानी लथेगा नहीं रहेगा टेपे नहीं नो निकले हाथी भाई नहीं आता जे फिर पानी अब जो टेपे टेपे ना हो हाँ जो तो हारो खाया जो आवे अपने વધારે લાગે ને કે નહીં મારું ગામ પડ્યો 11 ઓહો હવે વરસાદ જા ફરી હવે દીકરા બધા જો ત્રાવડા થઈ ગયા જ્યાં પાણી આપી બધા ઠેકાણે પાણી આવે છે જો ઓહો આ તો જો ખતરું ભરાઈ ગયા ઓહો સમંડઈ જો અને જો જો ખેતરું મહતર એક મેક છે કોઈ નથી ખેતરું નહીં
જતા પડે. તો ફાઇનલી જો આપણે ઘેર પૂગે આવ્યા ને ઘેર જો આખડી પૂગે ને તો વરસાદ ઝીણો ઝીણો ચાલુ થયો ને જો ટાણમી તો હવે અંધન કરે ગો આરહ જેવું લાગતું નથી કે આજે વરાપ દીહે કે આરહી વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો ને આપણે બિહું મન જોઈએ કામ હે ને કામ નથી કેવી ધમાલ બોલાવી તો જો આખડી દેખાઈ ગયું ને એ ભેગી તો હેડી નાખવા માંડી મેં તો હેરખી રીતના ઊભી ને બિચારા નાખ્યું મજૂરીને પાણી કર્યા ને ખાય મોગો ટોટાડે તો જો ને જો ઘૂમરે પડી ગયું તો જો અટાણે તો ઘૂમરે પડ્યું બસ જઈ હાલે ને જો અટાણે મગોટું નાખી મજૂર નાખીને ગંતી ખાય બિચારી એ તો વાંધો નહીં તો હરખું હશે બી બિચારી કંઈ થતું હતું કે એને બહુ આવડી નહીં કોઈ ધીરેથી મૂકીને તે ફેરે મૂકી હતી બરાઈ માથે પણ તે વરસાદ નહોતો ને કોરાટ હતો ને આજ ફેરે વરસાદ હતો એટલે એ થતું ચા ધ્રાબામાં લપેટવાની ફાર રહીએ ને પીવું ને એટલે કીધું પૂરું ધ્યાન રાખજો ને ચોખ્ખું રેખે રાખજો નકર લપેટી તો જો બધું એકદમ રેડેકવા પછી ખાતી બંધ થઈ ગઈ હમણાં દેખે બિચારી જાય એટલે માણસનો હેડો હોય ને ઢોરને એટલો માણસનો હોય કે કિનાગા બધા એટલા દીધી ને તો એટલા મજૂર હે એટલે વાંધો નથી બિચારા કરે છે અને આ સાથે જ આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ પાછા નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને ને બસ અમારા વિડીયોને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો બાપ દીકરો છે એના શાહી દૂધને લેવા શાહી દૂધને લેવા જાય તો બસ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ ને પાછા નેક્સ્ટ વિડીયો મળીશું બસ.